सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। परम पूज्य शास्त्री जी महाराज, अन्य संतो અને મહાત્માઓ અને સર્વે હરિભક્તો સર્વને મારા જય શ્રી સ્વામિનારાયણ। મેં કહ્યું હતું કે હું કંઈક થોડું મહાત્મા વિશે, ગુરુ વિશે ખાસ તો, કારણ કે ગુરુજી હાજર છે એટલે થોડુંક ગુરુજી વિશે હું કંઈક શેર કરીશ જે શાસ્ત્રમાં, ભગવદ્ ગીતા વગેરેમાં રહેલું છે, ઉપનિષદમાં પણ રહેલું છે। સૌથી મહત્વનો શ્લોક ભગવદ્ ગીતાનો ગુરુના સંદર્ભમાં, ગુરુને પ્રસન્ન કરવા, ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો સરસ શ્લોક। તમ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ આત્મદર્શિનઃ તત્વદર્શિનઃ। આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ કરવા માટે, જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે બે પ્રકારના સાધનોનું વર્ણન થયેલું છે। એક છે જેને બહિરંગ સાધન કહેવાય છે, બીજું છે જેને અંતરંગ સાધન કહેવાય છે। અંતરંગ સાધન એટલે જે ધ્યેય છે, મોક્ષ જે છે કે પરમાત્મા છે એની નજીકનું કહેવાય, અંતરંગ, અંદરનું, નજીકનું। બહિરંગ થોડું બહાર। એ બહિરંગ સાધન, બહાર રહેલું સાધન જે છે એનું અનુષ્ઠાન કરીએ તો આપણને અંતરંગ સાધન પ્રાપ્ત થાય। અંતરંગ સાધન આપણા જીવનમાં આવે તો છેવટે મોક્ષ પ્રાપ્ત થાય। એ બહિરંગ સાધનનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું। તમ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ। ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રણિપાતેન, પ્રણિપાત એટલે નમસ્કાર, નમસ્કાર એટલે અહંકારની શરણાગતિ, અર્થાત આપણી જે વિચારધારા જે છે એ વિચારધારાને બાજુએ રાખીને ગુરુજી જે ઉપદેશ દ્વારા વિચારધારા પ્રદાન કરે એ વિચારધારાને અપનાવી, શરણાગતિ, પ્રણિપાત પહેલી વસ્તુ। પરિપ્રશ્નેન, પરિપ્રશ્ન એટલે આધ્યાત્મિક માર્ગ માટે, એમાં ઉપદેશ પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસા હોવી। એ જિજ્ઞાસા પ્રગટ થાય પ્રશ્ન દ્વારા, ગુરુજીને પ્રશ્ન દ્વારા। આ બીજું। અને ત્રીજી વસ્તુ જે છે એ ગુરુજીની સેવા। આ ત્રણ વસ્તુ જો હોય, ગુરુજીને નમસ્કાર જેના દ્વારા શરણાગતિ જણાય, ગુરુજીને જિજ્ઞાસા જણાય કે આ વ્યક્તિને જીવનમાં ઉદ્ધાર કરવો છે, પોતાનો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા છે, એના પ્રશ્ન દ્વારા ગુરુજીને જણાય કે એને છે આ ઈચ્છા, ઉપદેશની ઈચ્છા છે, ઉપદેશ ગ્રહણ કરવાની ઈચ્છા છે, તો ગુરુજી પ્રસન્ન થાય। અને સાથે સાથે ગુરુજીની સેવા જે પણ રૂપમાં। આ બહિરંગ સાધન છે, આ પહેલાં હોવું જોઈએ, કારણ કે આધ્યાત્મિક માર્ગે, આમ તો સાચું કહું તો ઈશ્વરને આપણે જોયો નથી, ઈશ્વરને આપણે જાણ્યો નથી, તો આપણી શ્રદ્ધા અને ભક્તિ જેને જાણ્યો જ નથી, જેને જોયો નથી, એના માટે શ્રદ્ધા અને ભક્તિ આપણી કેવી રીતે વ્યક્ત થાય? ભક્તિ એટલે પ્રેમ। સામાન્ય સંજોગોમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વિશે જે પ્રેમ હોય છે એ જ પ્રેમ જ્યારે કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ તરફ વ્યક્ત થાય એને ભક્તિ કહેવાય। એટલા માટે આપણે શબ્દ ગુજરાતીમાં છે ગુરુ ભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ, આ બધી ઉત્કૃષ્ટ વસ્તુઓ છે। એ ઉત્કૃષ્ટ વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ સાથે શ્રદ્ધા હોય અને ઉત્કૃષ્ટ હોવાને કારણે આદર પણ હોય।
આદર અને શ્રદ્ધા સહિતનો પ્રેમ જે છે એને જ ભક્તિ કહેવાય. એટલે આ ત્રણ વસ્તુઓ જે છે જે ભગવાને બતાવી ત્યાં ભગવદ્ ગીતામાં, એ જો ત્રણ હશે તો પછી ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ ગુરવઃ, ગુરુઓ જરૂર તમને ઉપદેશ કરશે. પ્રસન્ન થઈને ગુરુજીનો ઉપદેશ જ ગુરુજીની કૃપા છે ખરેખર. કારણ કે આમ સામાન્ય જ જણાતા હોય આપણા જેવા જ, પરંતુ ઈશ્વર સાથે મિલન કરાવી આપનાર છે. અને માટે વાસ્તવમાં શ્રદ્ધા ભક્તિ આપણે બીજે ક્યાં આપણું ઈશ્વરને તો જોયો નથી, એનું કેવી રીતે શરણ લેવાના હતા, આપણી ભક્તિ કયા શ્રીચરણોમાં આપણે મૂકવાના હતા. પણ જ ઈશ્વર સાથે મિલન કરાવી આપનાર એવા મહાત્મા જે છે એના પ્રત્યે જ આપણી શ્રદ્ધા અને ભક્તિ જ્યારે વ્યક્ત થાય એને જ આપણે ગુરુ તરીકે વર્ણન કરીએ અને પછી આપણને ઉપદેશ કરે એમની કૃપાને કારણે. એક જમાનામાં આપણા જેવા જ હતા, અત્યારે આપણે જેવી સ્થિતિ છે એવી હતી પહેલાં, પરંતુ આધ્યાત્મિક માર્ગે ચાલીને જીવનની અંદર ધ્યેય પ્રાપ્ત કરી લીધું. અને માટે આપણને આધ્યાત્મિક માર્ગ ચીંધવા માટે એમનામાં એ સક્ષમ છે કે આ માર્ગે જા. માર્ગનો પ્રકાશ પાથરનાર એ જ છે આધ્યાત્મિક માર્ગનો. અને માટે એમનું શરણ લેવું જોઈએ. અને શરણ લઈ અને પહેલું કામ એ થાય અભયતા પ્રદાન કરે. અભયતા આ વસ્તુ ઉપનિષદમાં કહેવામાં આવી કે જેવો શિષ્ય ગુરુનું શરણ લે, કારણ કે સંસારના તાપથી ભયભીત છે, અને જ્યારે ગુરુજીને શરણે જાય ત્યારે કે માં ભૈષ્ઠ, જરાય ભય ન રાખીશ, જરૂર તો આ સંસારમાંથી મુક્ત થઈ જઈશ. પ્રથમ તો અભયતા પ્રદાન કરે શરણે જઈએ એટલે, અને પછી આધ્યાત્મિક માર્ગનો નિર્દેશ કરે. અને માટે વૈદિક સંસ્કૃતિની અંદર ગુરુ પૂજા, ગુરુ અર્ચન, ગુરુ સેવાનું બહુ જ મહત્ત્વ છે. ઉપનિષદમાં તો ત્યાં સુધી કહ્યું યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. જેને ભગવાનની અંદર, દેવમાં ભગવાનની અંદર પરાભક્તિ પરમ ભક્તિ છે, જેવી દેવમાં ઈશ્વરમાં ભક્તિ છે એવી ને એવી જ ગુરુમાં ભક્તિ છે. પછી ઉપનિષદ ધીમે રહીને કહે છે જે આવું માને છે કે જેવી મારી ઈશ્વરમાં ભક્તિ છે એવી ને એવી જ મારી આ ગુરુજીમાં ભક્તિ છે, એ વ્યક્તિ મહાત્મા છે. રિયલી મહાત્મા શબ્દ વાપરી દીધો, મહાત્મનઃ. અને એવા મહાત્માઓ માટે પ્રકાશંતે, આધ્યાત્મિક માર્ગ, મોક્ષનો માર્ગ, પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ પ્રકાશિત થાય છે. આવું કહ્યું ત્યાં, બહુ સુંદર કહ્યું. પણ અમને તો સ્વામીજી કહી, આ તમે જે બોલો છો ને આ બધું મોક્ષ ને આ ને, અમને તો કશામાં રસ નથી. તો શું? ઉપનિષદ કહે છે કે જો તમને ભોગની ઈચ્છા હોય, તમારા જીવનમાં અનેક કામનાઓ હોય, અને એ કામનાઓની પૂર્તિ ઈચ્છતા હો, તો પણ ગુરુજીને જ તમે સેવા અર્ચના પૂજન કરો. એટલે ત્યાં મુંડકોપનિષદની અંદર બહુ સરસ કહ્યું, આત્મજ્ઞમ હિ અર્ચયેત ભૂતિકામઃ. ભૂતિકામઃ, ભૂતિ વિભૂતિ, અર્થાત આ બધી જીવન આપણી મટીરિયલ પ્રોગ્રેસ, બધો મટીરિયલ વસ્તુઓ, ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, આ બધી વસ્તુઓ એને ભૂતિ કહ્યું, ત્યાં એને વિભૂતિ કહી શકાય. કામ એની કામના હોય, આત્મજ્ઞમ હિ અર્ચયેત, એણે પણ આ મહાપુરુષની જ અર્ચના કરવી જોઈએ. એટલે શાસ્ત્ર તો એમ કહે છે કે ભોગની કામના હોય કે મોક્ષની કામના હોય, પણ હંમેશા મહાપુરુષને ગુરુને શરણે જ જવું જોઈએ. આવું ત્યાં કહ્યું. અને આ સ્પેશિયલી અત્યારના યુગની અંદર તો જેવાય તો, અત્યારનો યુગ એટલે મોબાઈલનો યુગ, ઇન્ટરનેટનો યુગ, કમ્પ્યુટરનો યુગ, સતત બિઝી જ રાખે છે આપણને. અને એવા સંજોગોની અંદર આપણને અન્યની પાસે બેસવાનો, અન્યને સાંભળવાનો, કે ઇવન આપણું હૈયું ઠાલવવાનો પણ સમય નથી. બીજાની વાતોમાં ખાસ આપણને રસ નથી. આપણા રસની વાત એ કરતા હોય તો પછી આપણને રસ છે એની વાતોમાં,
બાકી આપણને રસ નથી અત્યારે. આવું સામાન્ય જોવા મળે જ છે. એવા સંજોગોની અંદર જ્યારે મારા જીવનમાં કોઈ કટોકટી આવે અને હું કોઈક એવી મૂંઝવણમાં ફસાઈ ગયો હોઉં, ત્યારે માર્ગદર્શન માટે કોની પાસે જવું? એ વખતે એક એવા નિષ્પક્ષ, વિશ્વસનીય મહાત્માની જરૂર હોય છે, જે મૂંઝવણ દૂર કરવા માટે પણ સક્ષમ હોય છે. અને માટે એ દૃષ્ટિએ પણ ગુરુ કે મહાત્મા જે છે એનું શરણ લેવું જોઈએ. માટે આપણા ત્યાં શાસ્ત્રની અંદર એનું ખૂબ ગુણગાન ગાવામાં આવ્યા છે. ભોગની કામના હોય, મોક્ષની કામના હોય, ગમે તે માટે છેવટે આ મહાત્માઓનો સત્સંગ, જેને સતામ સંઘ કહ્યું. સતામ સંઘ એટલે સત્પુરુષોનો સંઘ જે છે, ગુરુનો સંઘ છે, એ હંમેશા કરવો જોઈએ. આવું ત્યાં શાસ્ત્રમાં અને ઇવન ભગવદ્ ગીતાની અંદર પણ એ રીતે ઘણું આ રીતે જણાવવામાં આવ્યું છે. અને માટે ગુરુનું મહત્ત્વ, અને એનાથી આગળ હવે એક સ્ટેપ વધારે આગળ ગુરુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું, ગુકારસ્ત્વંધકારો વૈ ઋકારસ્તન નિવર્તક અંધકાર નિરોધિત્વાત ગુરુરીત્યભિધીયતે. છેવટે તો આ અજ્ઞાન બધા જ ગમે તે સંપ્રદાય હોય આટલું તો બધા માને છે કે જીવનમાં સંસારનું કારણ જે છે એ વાસ્તવમાં આપણું અજ્ઞાન જ છે. એ અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે ગુરુ પાસે જ જવું જોઈએ, કારણ કે ગુરુ શબ્દનો અર્થ જ આ છે. ગુરુ શબ્દમાં ગુનો અર્થ છે અંધકાર, અજ્ઞાન. રૂનો અર્થ છે એને દૂર કરનાર, અંધકારને દૂર કરનાર કે અજ્ઞાનને દૂર કરનાર જે છે એ જ વાસ્તવમાં ગુરુ છે. એમની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીને જ વ્યક્તિ આ જીવનની અંદર મોક્ષ પ્રાપ્ત કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે. અને બીજી એક વસ્તુ જોડે કહી દઉં, તમે વિચાર કરો કે શાસ્ત્ર ભોગની કામના કે મોક્ષની કામના બધા માટે છેવટે ગુરુનો જ સંગ કરવાની વાત કરે છે, મહાત્માઓનો સંગ કરવાની વાત કરે છે. એનો અર્થ એવો થયો કે શાસ્ત્ર બધા ધ્યેય, આપણા મટીરિયલ ગોલ્સ કે સ્પિરિચ્યુઅલ ગોલ્સ સ્વીકારે છે. ઇનફેક્ટ વેદનું પહેલું પાનું તમે ખોલો તો ત્યાં બધા કર્મોનું જ વર્ણન છે. કર્મ દ્વારા જે તમે જીવનમાં ઈચ્છો છો, કામ્ય કર્મ, એ કર્મથી તમે જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ યજ્ઞ કર્મ, પરંતુ વર્ણન તો એ જ છે. એટલે વેદનો પૂર્વ ભાગ જે છે એ તો જીવનમાં અર્થ અને કામ પુરુષાર્થ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો એવા યજ્ઞ કર્મોનું વર્ણન કરે છે. અને ધર્મ, અહીંયાને અર્થકામ તો પ્રાપ્ત કર્યા. અર્થ એટલે જેને આપણે સલામતીનું સાધન માનીએ છીએ તે. કામ એટલે જેને સુખનું સાધન માનીએ છીએ તે. બે વસ્તુની ઈચ્છા હોય મનુષ્યને. સલામતીના વિષયો જોઈએ કારણ કે અસલામતી લાગે છે, અને સુખના વિષયો જોઈએ કારણ કે જીવનમાં દુઃખ છે, અસહાયતા છે, પોતાનો અસ્વીકાર છે. મોટા મોટું દુઃખ આ જ છે, જીવનમાં સતત આપણને સાલ્યા કરે છે. હંમેશા કંઈ આપણે દુઃખી હોઈએ પોઝિટિવલી એવું નથી હોતું, પણ જીવનમાં બધું બરાબર છે એવું પણ લાગતું નથી, બધું ગોઠવાયેલું છે એવું એ લાગતું નથી. એટલે આત્મ અસ્વીકાર, પોતાનો અસ્વીકાર, કહીએ ને સેન્સ ઓફ અનઇઝીનેસ સેન્ટર્ડ ઓન વનસેલ્ફ, એ ચાલુ જ રહે છે. એમાંથી ક્યારેક વધારે દુઃખી થઈ એ જુદી વસ્તુ છે. એટલે એ અર્થકામના વિષયો પ્રાપ્ત કરીને આપણે એમાંથી મુક્ત થવા માગીએ છીએ. ધર્મ અર્થાત પુણ્ય વગેરે પ્રાપ્ત કરીને ભવિષ્યમાં પણ અર્થકામ મળતા રહે એવી આપણે જોગવાઈ ઈચ્છીએ છીએ. ધર્મ વસ્તુ, પુણ્ય વસ્તુ એવી છે, એ એવી કરન્સી છે કે પછી એ કામ લાગે. અત્યારની કરન્સીથી તો અર્થકામના વિષયો પ્રાપ્ત થાય, પરંતુ ભવિષ્યની કરન્સીથી. અને છેવટે એટલે વેદનો પૂર્વભાગ અર્થકામ અને ધર્મ પુરુષાર્થની વાત કરે, અને વેદનો અંતભાગ જે છે એ મોક્ષ, જેમણે કહ્યું સ્વામીજીએ કે ઉપનિષદ એ મોક્ષ પુરુષાર્થની વાત કરે છે. મોક્ષ એટલે મુક્તિ. જે જીવનમાં આપણે ઈચ્છતા નથી એમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. અસહાયતા નથી ઈચ્છતા, એમાંથી મુક્તિ. અસલામતી નથી ઈચ્છતા, એમાંથી મુક્તિ. પણ સ્વામીજી, એ તો તમે કહ્યું સલામતીના વિષયો પ્રાપ્ત કરીએ તો અસલામતીમાંથી મુક્ત મળીએ, કદી ના બને. ગમે એટલા સલામતીના સાધનો વસાવીએ તો અસલામતી નથી ગઈ, એ તો બધાનો અનુભવ જ છે. ગમે એટલા સુખના સાધનો આસપાસ વધાવીએ તેથી જીવનમાંથી આપણી આ અપૂર્ણતા, દુઃખની લાગણી ગઈ નથી. એટલે છેવટે તો જીવનનો પુરુષાર્થ મોક્ષ જ હોવો જોઈએ.
જગતની કોઈ વસ્તુઓ જે છે એ કોઈને સુખી ન કરી શકે, કોઈ સલામતી આપી ન શકે. કેમ ના આપી શકે? કારણ કે પ્રત્યેક વસ્તુ પોતે જ અસલામત છે. જે પોતે અસલામત હોય તમને સલામતી ન આપી શકે. જો મને ધન સલામતી આપતું હોય તો પછી મારે ધનની સલામતીની ચિંતા કરવાની ન હોય, પણ કરવી પડે છે. એટલે જસ્ટ જણાવવા માટે કે એટલે અર્થકામ ધર્મના પુરુષાર્થો સ્વીકારે છે વેદ, કે ભાઈ શરૂમાં બધું હોય, પણ વ્યક્તિ જેમ પરિપક્વ થતો જાય એમ પછી જીવનની અંદર એ આગળ વધે, મોક્ષ પુરુષાર્થ તરફ આગળ વધે, પરમાત્માની પ્રાપ્તિ તરફ આગળ વધે. અને એક સામાન્ય કોમન સેન્સ છે કે પરમાત્મા ઇનસિક્યોર તો ન હોય. પરમાત્મા દુઃખી હોય તો પછી પરમાત્માની પ્રાપ્તિની જરૂર ન હોય. પરમાત્મા સલામત હોવો જોઈએ સ્વભાવથી, પરમાત્મા સુખ સ્વરૂપ હોવો જોઈએ, પરમાત્મા શાંતિ સ્વરૂપ હોવો જોઈએ. માટે જે સુખ સલામતી શાંતિ ઈચ્છે છે છેવટે પરમાત્માને જ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત. આવું પ્રકારની એક સમજ, અને પછી એ દિશામાં વ્યક્તિ આગળ વધે અને એની અંદર છેવટે ગુરુનો ઉપદેશ વગેરે છે એ જ આપણને કામ લાગતો હોય છે. અને માટે વિવેક ચૂડામણીની અંદર બહુ સુંદર કહ્યું કે આ ત્રણ વસ્તુ છે ને મહાન પુણ્યથી મળે છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશય. જીવનમાં મનુષ્ય એટલે આપણને મનુષ્ય દેહ મળવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. જો તમે જુઓ ને આસપાસ બધા જીવો જાત જાતના, તો તમને ખ્યાલ આવે કે મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો લગભગ અશક્ય વસ્તુ છે, પરંતુ પ્રાપ્ત થયો ઈશ્વરની કૃપાને કારણે, પુણ્યને લીધે. અને એમાં પછી જીવનમાં આવી મોક્ષની ઈચ્છા હોવી, આધ્યાત્મિક માર્ગે ઉન્નતિની ઈચ્છા હોવી, એનાથી પણ વિશેષ પુણ્ય માગે. અને આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ ઈચ્છતા હોઈએ, પરંતુ એનો પ્રકાશ પાથરનાર, માર્ગનો છેવટે પહોંચાડનાર મહાપુરુષ ગુરુ જે છે એ તો એના કરતાં પણ વધારે પુણ્ય હોય તો જ પ્રાપ્ત થાય. અને માટે વાસ્તવની અંદર બસ હું તો એટલું જ ઈચ્છું આ પ્રસંગે કે સ્વામિનારાયણ ભગવાનની તો કૃપા તમારા પર છે જ છે, પરંતુ ગુરુનો પણ તમારા પર ખૂબ અનુગ્રહ થાવ, અને બીજા બધા સંતો મહાત્માઓ જે છે એમનો પણ સદાય સંગ, સત્સંગ વગેરે તમને પ્રાપ્ત થતો રહે, એવી વિનંતી સાથે, એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું.